સિટી ન્યૂઝ બ્રેકિંગમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। ત્રંબા ખાતે ધીરુભાઈ કોરાટ દ્વારા તેમના પત્ની સ્વર્ગસ્થ રમાબેન ધીરુભાઈ કોરાટના સ્મરણાર્થે ત્રંબામાં એક નવો અવેડો બનાવવામાં આવ્યો છે અને તે અવેડાના અનાવરણ માટે નામી કલાકારો દ્વારા ભજનનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં કલાકાર નિરંજન પંડ્યા, કલાકાર મનસુખભાઈ ખિલોરીવાળા, કલાકાર ખીમજીભાઈ ભરવાડ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેને નિહાળવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। તેમજ ભજનમાં જે કઈ રકમ જમા થાય તેને મુક્તિધામ ત્રંબાના સ્મશાનમાં ચાપરી અને નવા પલંગ મૂકવા અર્થે વાપરવામાં આવશે। અહેવાલ જીએન જાદવ ત્રંબા। માનનીય શ્રી ધીરુભાઈ કોરાટ દ્વારા એમના ધર્મપત્નીના સ્મરણાર્થે સ્વ રમાબેન ધીરુભાઈ કોરાટના સ્મરણાર્થે આજે અહીંયા અવેડો બનાવવામાં આવેલો છે અને તેના લોકાર્પણ પ્રસંગમાં આજે ભવ્ય ભજનનો અને લોકડાયરાનો કાર્યક્રમ છે। આ પ્રસંગમાં અમે લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। મારું નામ પરેશભાઈ ગજેરા છે। હાલ હું ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું। આજે વસંત પંચમીનો દિવસ, માં સરસ્વતીની આરાધનાનો દિવસ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામી મહારાજ જેણે ધર્મની સ્થાપના કરી એને શિક્ષાપત્રીનો દિવસ। આવા પવિત્ર દિવસે જેમના ધર્મપત્નીનું નિધન થયું એવા અમારા ધીરુભાઈ કોરાટ, એમના ધર્મપત્ની રમાબેનનું નિધન બરોબર વસંત પંચમીના દિવસે થયું અને એમની યાદમાં મૂંગા પશુઓ માટે સરસ મજાનો એક અવેડો, હું તો અવેડો નહીં કહું એને પરબ કહીશ, કારણ કે એવો દર્શનીય અવેડો બનાવ્યો છે, ઉપરના ભાગે ચબૂતરો અને એવો દર્શની સરસ મજાનો અવેડો બનાવ્યો છે કે પશુઓને પાણી પીતા આનંદ થાય એનું લોકાર્પણ। ધીરુભાઈ લોકો ઉપયોગી સેવા ખૂબ કરે છે। ધાર્મિક અને શિક્ષણ ક્ષેત્રે એનું જીવન આધ્યાત્મિક, લગભગ 110 ગાંડા છોકરાઓને પોતાના ખર્ચે ખર્ચે સાચવે છે, એનો એક પણ ફાળો 1 રૂપિયાનો પણ લેતા નથી। એ ઉપરાંત શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એમના નાના ભાઈ પ્રિયોદનભાઈ શિક્ષણ જગતની અંદર બહુ એમનું પણ યોગદાન, અને અત્યારે એ સેનેટમાં ચૂંટાઈને એ પણ આવ્યા। અને આજની રાત વસંત પંચમીની રાત્રે રમાબેનની યાદમાં એક ભવ્ય લોક સંસ્કૃતિ માટેનો કાર્યક્રમ, ભજન સંતવાણી કાર્યક્રમ રાખ્યો અને મને એમાં આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને ખૂબ બધાને વધાઈ। અવેડાનું લોકાર્પણ થયું, ભજન સંતવાણી અને આજની વસંત પંચમીએ બધાને સરસ મજાની વધાઈ। જય સરદાર, જય બોદલરામ બાપા। આજનો ત્રંબા ગામે અમારે ધીરુભાઈનો જે કાર્યક્રમ, એમના ધર્મપત્ની પાછળ એક સારી ગામને સુવિધા આપી છે। ગામને ગાયો, નાના ઢોર વાસરડા, આ ગામની એક શોભા છે। અવેડો બનાવ્યો છે, અવેડો નથી ખરેખર એક ધામ બનાવ્યું છે પરબ જેવું। અને ધીરુભાઈ આજે આ ક્ષેત્રની અંદર એનું ખૂબ મોટું ડોનેશન શિક્ષણ માટેનું છે। શિક્ષણ માટે થઈને કોલેજોની અંદર વિદ્યાર્થીઓને જે સાચવે છે એના કરતાં હજી મારી 5 દિવસ પહેલાંની મુલાકાત હતી ત્યારે ધીરુભાઈને મેં પૂછ્યું, ધીરુભાઈ તમે જેતપુરના વતની, જેતપુર રહેતા, અહીંયા રહેતા બધું, પણ તમને તકે ગાંડા છે ને એ મારા ભગવાન છે। અને મેં ગાંડાને કોઈનું લગ્નમાં વધેલું ખાધું વધ્યું હોય, કોઈ કદાચ દેવા આવ્યો હોય ને કે આ ગાંડા છે એને મારે જમાડવા છે, તો હું ચોખ્ખી ના પાડું કે ભાઈ તમારે જમણવાર કરવો હોય તો તમારી રીતે કરો, પણ ગાંડા છે ને એ મારા ભગવાન છે, હું એને મારો ભગવાન માનું છું। અને મેં ખુદ જઈને ગાંડાની પાસે જઈ અને હું એમને પગે લાગ્યો, તો એમની અંદર પણ 75 ગાંડા હતા, પણ જુદી જુદી કમિટી હતી, આને આ કાર્ય કરવું, આને આ કાર્ય કરવું। અને શિક્ષણ ખાતે ગાંડા માટે એમનો જે ભોગ અને એ તન મન ધનથી એક દિલની અંદર લાગી આવ્યું છે। નકર સંપત્તિ તો ઘણાની પાસે હોય છે પણ ધીરુભાઈની પાસે જે સંપત્તિ છે ને, આવી સંપત્તિ તો કદાચ ગુજરાતની અંદર કોઈની મેં જોઈ નથી, કારણ કે મારી 1 કલાકની મુલાકાત હતી। કલાકની અંદર અને ધીરુભાઈને હું જોઈને અને ખરેખર મારી આંખમાં આંસુડા આવી ગયા કે આ ગાંડા એક ઘરે નથી પાલવી શકતા, અને આજે 100 200 જેટલા ગાંડાને જો એ પાલવી શકતા હોય ને તો ખરેખર એની કુળદેવીને, અને હું ભરવાડ છું પણ એક મારા કાળિયા ઠાકર તરીકે એને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। જય માતાજી, જય સિયારામ, જય સરદાર, જય બોદલરામ। ગામની પવિત્ર અને પાવન ધરતી માથે ધીરુભાઈ જીવરાજભાઈ કોરાટે પોતાના પત્નીની યાદમાં, સ્વર્ગસ્થ રમાબેનની યાદમાં એવો નવ્ય ભવ્ય અને દિવ્ય અવેડો તો બનાવ્યો છે
પણ ત્રંબા ગામને હર હંમેશ રાત દિવસ પોતાના બિન સ્વાર્થે સતત ખડે પગે રહીને કોઈ પણના દુઃખની માલિકો ભાગ લેનારી વ્યક્તિ હોય તો એ ધીરુભાઈ કોરાટ. सदा वंदिता श्यामा केवलम ज्ञानमूर्ति गंगातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् वदन मनोहर वदन मनोहर लंबोदर वदन मनोहर जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ. ધન્યવાદ.